દેવ ગાઈસ, આજે ઓલ્ડી ગોલ્ડી વચ્ચેથી વ્લોગ ચાલુ કર્યો છે નહીં દીદી? અને સાંજના કેટલા વાગે છે? 5, 5:30 જેવું થયું છે. હા, 5:15 જેવું થયું હશે. અને ગયા તા કઈક હરખ લઈને. શું હરખ લઈને દીદી? શેનો હરખ લઈને ગયા તા? ટેટુ બનાવવાનું. તો ચલો ઘરે જઈએ છીએ. આજે વ્લોગ માટે જ ચાલીને જઈએ છીએ. પછી તમને કન્ટિન્યુ કરીએ. તો સામે આવી છે પછી કન્ટિન્યુ વ્લોગ કરીએ ને શું લેવા ગયા હતા ને શું લેવા નહીં એ તમને બધું સમજાવી દઈએ આગળ જઈને. બરાબર, તો ચલો મળીએ. જો ગાઈસ, હાઈવે ઉપર આવી ગયા છીએ. આ હાઈવે જોયો છે તમે? નથી જોયો? જોયો છે. ઘણા લોકો ઓલી જો આગળ જાય છે અને જો આપણે જઈ ગયા. ઓકે, છેક લગીન બ્લોગ. કિસુ ક્યાં જાય હાઈવે ઉપરથી? અવાજ હા આવે છે. રાડુ ને હાઈવે ઉપર જાય છે ને એટલે મને ખબર નથી અવાજ આવે છે કે નથી આવતો. તોય બોલું છું. આ જગુ મહારાજની વાડી આવી ચાલુ થઈ ને? ખરા જગુ બાપુની વાડી આજ ચાલુ થાય છે. કોને કોને ખબર છે? અહીંયા પાર્કિંગમાં મૂકવા જતા છે ને એને ખબર છે કે જગુ બાપાની વાડી અત્યારે હાઈવે ઉપર તો બધા સામું જોઈ કે આટલું બક કરે છે. જે લોકો આવ્યા હોય તો છે ને અમે ટેટુ બનાવવા માટે ગયા હતા. ઓળખીતા જે ભાઈ એ છે ને એમના સ્કૂલે છે ને દીકરીને લેવા જતા રહ્યા હતા. દીકરી લેવા જતા રહ્યા હતા ને તો અમે છે ને પાછા વળી કાલે લઈ દીધી. જો આજ હોટેલ અને આ કેટલા નિરાતે બેઠા. જો તો ગાઈસ, આજે કિસુ મને પણ ઘરે ચાલીને લઈ જાય છે. એનું કેવું એવું છે કે આજે બુલેટમાં બેસીને નથી જવું, આપણે ચાલીને ઘરે જવું છે. અને એ અત્યારે ક્યાં જાય છે? ઘર મૂકીને ચામુંડા આવાસમાં જાય છે. તમે જોઈ શકો છો. તો તું અહીંયા શું લેવા આવી છો? શું કરું? કરે છે તકડી મેકા છે રેડિયા જાવ કે રખડો એટલે છે ને આવાસમાં આપણે અહીંયા જગ્યા નથી આપણા માટે. શું કરું? મને એવું લાગે છે કે લોક છે અંદર. રેવા દે, અહીંયા નથી જવું. તો ગાઈસ જો આના માટે અહીંયા પણ દરવાજા બંધ છે. તો ચાલો હવે ઘરે જઈએ. શું કઈ વ્યૂ છે? એક નંબર. બધા આમું જોતા જાય કે શું કરે છે. નહીં દીદી? હા, ટેટુ બનાવવા ગયા હતા ખપ કરીને. અમુક લોકો બહુ હવા કરતા હતા. તમને કહું ને ગાઈસ, તો અમુકમાં તમે સમજો ને.
ગમે મને ટેટુ મને ગમે જ છે એટલા માટે મમ્મીની લાખ વાર ખીચાવાથી પછી એકવાર ફાઇનલ થાય નહીં લાખ વાર ખીચાવાથી પછી એકવાર ફાઇનલ થાય તો ફાઇનલ તો આવી ગયું તું પણ ટેટવાળા ભાઈ જ નહોતા જે અમે ઓળખતા હતા ને એ ભાઈ નહોતા એમ ઘણું હાલી ગયા હોય એમ તો તો ગાઈસ અમને રવિભાઈ જોઈ ગયા છે બાજુવાળા અને એમની જોડી હશે જ. રવિભાઈ હતા કે રોનકભાઈ હતા હા રોનક. બાય આવજો જે લોકો બેઠા છે એ લોકો વયું હીરોની ખાન જાય છે. હાલ ને દીદી ઓલું રહ્યું ને ત્યાં જઈ હાલ ઓલી હોટેલ રહી ત્યાં હે શું કેવું તારે ઓય શું કેવું તારે મારું કેવું એવું છે કે હવે હાઈવે ક્રોસ કરીને આપણે અહીંયા જાવું. હા એમાં શું હા મને ડર લાગે એવું નથી હાઈવે તો ક્રોસ કરી શું તોય માથું પકડે છે હાઈવે ઉપર ગલું ગલું એને ચાળો કરવા જવું હે તમારો બગીચો અને તમારું ગાર્ડન તો બહુ મસ્ત છે જો એક નંબર ગાર્ડન એક નંબર છે જોઈ શકો છો તમે ગાયો પણ રખડે છે અંદર વાહ એક નંબર ગાર્ડન ખૂટિયા ને હા અને તમે અહીંના લપસિયા જુઓ તમે લપસિયા તૂટીને હા હિંચકા ને લપસિયા બે છે જ તે તૂટીને નીચે ટીંગાઈ ગયા છે જો અને તોય આ બગીચો કરે ટીંગાઈ છે એમ હાલત જો ગુડ્ડુ બેબી કરી કેવી હાલત કરી હે અને છે ને મને મારી મમ્મી નકરા ખીજાય કરે મમ્મી એવું કેમ કરો છો હે એવું કેમ કરો છો ટેટુ બનાવવામાં તમે કેટલી વાર અમને ખીજાણા એ રેવા દે ગાઈસ છે ને ટેટુમાં મુકા થાવ તો 1 મિનિટ અમારે છે ને ટેટુ બનાવવું હતું ને તો મારી મમ્મી છે ને પેલા દર વખતે છે ને પેલા ખીજાય એટલા ખીજાય અને પછી માને એમાં શું કામનું તમે એમ કહો હે મમ્મી એવું કેમ કરો છો ટેટા એવું ન હોય સાચું કયો પછી હું આમાં બોલીશ ને તો પછી ભોંઠી પડીશ કાલ બનાવવા દેશો ને હે પાકું એમ તો ડાયા છે કાલ મૂવી જોવા લઈ ગયા હતા મારી મમ્મીને શોખ છે ને એટલા માટે આવો મમ્મી તમે કેટલી વાર ટોકેટમાં જઈ આવ્યા હા તમે તો ગેલા પણ અમને છે ને અમારી વારી એમ કે એમાં શું રાખ્યું એવું બધું કે છે તો અમે તો હાઈવે ઉપરથી મમ્મી કેટલું વેઇટ કર્યો મેં કીધું હમણાં આવે તમે નીકળો પણ તમે નીકળ્યા જ નહીં પછી 2-3 રીલ્સ બનાવી એવું કહ્યું હતું મમ્મી ગુડ્ડુ બેબી બાને ક્યાં પાવડર લગાવી આપ્યો અહીંયા લગાવી આપ્યો દીદી અહીંયા વરસાદ નો આવ્યો ગાઈસ અને જો સુકાઈ ગયા બંને સુકાઈ ગયા આટલું એક જ લીલું રહ્યું છે જો બચારા સુકાઈ ગયા મારી મમ્મી તો જીવની જેમ સાચવતા હતા એ બેને ના 5-6 ઓલા જે રહ્યા ને અંદર એને જીવની જેમ સાચવતા હતા જોવે હવે ઓલો વ્લોગ તો મેકો છે પણ કોપીરાઇટ નો આવે ને તો આવશે મૂવીનો નહીં તો નહીં આવે આઈ દીદી ઓલામ કોપીરાઇટ આવશે ને તો નહીં વ્લોગ મેકાયો હા એ હજી ઓલામ યુટ્યુબમાં ન આવ્યું હોય ને એટલે હજી તો એમને પૈસા કમાવા હોય ને હે
હજી અમને પૈસા કમાવા ન હોય મમ્મી મમ્મા વ્લોગમાં કોપીરાઇટ આવશે ને તો નહીં મેં કાંઈ હો આપણે ગયાની મહેનત માથે પડશે હા આલે મોબાઈલ પકડ લે મોબાઈલ પકડ આ મારો વાત છે હા કોપીરાઇટ આવશે ને તો નહીં આવે વ્લોગ તો ચાલો હવે હું રસોઈ બનાવવા માંડું મારા મમ્મી મને કેટલા ટાઈમથી ખીજાય છે 1 મિનિટ તો ગાઈસ આ સરાસર જૂઠ બોલે છે ખોટું બોલે છે મતલબ મમ્મી તો કે છે પણ આને રસોઈ બનાવી સારી નથી લાગતી અત્યારે રસોઈ હું બનાવવાની છું અને એનું નામ દે છે જસ્ટ ખાલી રસોઈમાં ઊભી છે બાકી હમણાં બ્લોગ પૂરો થાય એટલે એ અહીંયાથી હટી જશે આવું કરે છે ગાઈસ ઘરમાં કાંઈ વેલ્યુ જ નથી ભાભી તમે તો સામું જો આ તો ભાભી કે બોલતા નથી ઓલા બ્લોગમાં કેટલું બકબક કરતા હતા આમ જો તો મારે આગળ કેવડી લાગે બચ્ચું છોટા ડોન છોટા ડોન એવું ન કહેવાય તો કેવું કહેવાય તો ચલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો આજે દુકાને ગયા હતા ટેટુ બનાવવા માટે મમ્મી હા પાડી દીધી છે કાલ આવશે રીલ્સ એની ઓકે ડન શું કર્યું નળ બંધ કર નળ ચલો અંદર કરો ક્યાં છે બટકું ભરી લે જો જોઈ કરી તમારો બગીચો એક નંબર છે હો બાકી હાલામાં 2 સાલ ઉભો રહે તો કોઈ ઉભો રહી જાય તો ઉભો રે ચંપલ તો કાઢી નાખી દીધી હાલ છે વાંધો નહીં ઘરી ચાલ અંદર પકડી લે પકડજે હો બીક લાગે હાલ ચંપલ તું ચડી જા બાકી તમારો બગીચો એક નંબર છે જો અહીં તમે જોઈ શકો છો અહીંયા ગાયો રખડે છે અને બાકી કાંઈ નથી કાઢા જેવું આમાં બાકી આને ચડવું છે ગઈઢી થઈ હવે ચડવું છે પણ હવે ચડી એક કે ચડવાની જગ્યા નથી બરોબર ને ક્યાં જશ હવે ક્યાં જશ ક્યાંય નહીં બગીચો. બ્લોગ પૂરો કરવા માટે કાંઈક તો આડા કરવા પડશે મૂકીને હાલો લો વયો ચાલો બગીચો મૂકીને જાશ ના ના બ્લોગ તો સ્ટાર્ટ જ રહેશે બ્લોગ બંધ નહીં થાય તો ગાઈસ તમે જોઈ શકો છો કિશુને ગુડ્ડુ બેબીએ બહુ દોડાવ્યા આમથી આમ બહુ દોડાવી કિશુને દોડીને પછી હાલી આવે છે હવે ચલો ઘરે બાય બાય કહી દે બાય બાય બોલે હું પાછા પગલે નથી હાલી શકતી ના નહીં આમાં જલ્દીથી બાય બોલો સી યુ આમ જો ગાર્ડનમાં ઘરે જઈને કન્ટિન્યુ કરી